પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા ધોરણ 12 ભૂગોળની અંદર પ્રકરણ નંબર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઉપર. મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઇકોન બેલ પ્રેસ કરો, જેથી કરીને બધા જ પ્રકારના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે. ઓકે, હવે આપણે જોવા જઈ રહ્યા છે માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિની અંદર વિભાગ 4 ની અંદર આપણે જોઈએ તો માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ આપણે પૂર્ણ કરી. પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું? શિકાર અને સંગ્રાહક તરીકે કઈ રીતે જીવન જીવતા હતા. કૃષિની શરૂઆત સુધી આપણે વાત થઈ કે કૃષિ અને કૃષિની આનુષંગિક પ્રવૃત્તિ. હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે સ્ટેપ બીજું, અને એ છે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ, બીજા વિભાગની પ્રવૃત્તિની. હવે દ્વિતીયક પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા આપણે જોવું પડે કે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ કોને કહેવાય. આપણે પહેલો લેક્ચર જે આપ્યો, પહેલો ભાગ, એની અંદર પ્રશ્ન હતો કે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? તો માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ બનાવવી, તેને માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે લાકડામાંથી ફર્નિચર બનાવવું, બરાબર છે. ત્યારબાદ રૂમાંથી કાપડ બનાવવું, રમકડા બનાવવા, આ બધી જે પ્રવૃત્તિઓ છે એને આપણે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો કાચો માલ છે, ખાસ અગત્યનો છે. એટલે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિની અંદર જ્યારે વાત કરતા હોય ત્યારે કે જે પ્રવૃત્તિથી માનવીને કાચા માલમાંથી રૂપાંતરિત